શું તમારે ભાઈ કંટાળો લેવા? અલ્યા ભડો કઈ મહેનત જ નહીં કરાવતો બોલો. કેમ? અલ્યા ભડો ખેતર અમે છે ને ભાગર રાખવી છે ને નથી મહેનત કરાતો ને ધોળા લુગડા પહેરીને બગબગા જેવો થઈને ગામમાં પટલાય કરે હું કરું કયો? તમે આના ડાંગરમાં તમે ખાતર બાતર નાખો, પીળું પચ થઈ ગયું છે. અલ્યા ભડો ઓલા માલિક પાસે જો કીધું મને શેઠ ખાતર બાતર ના દવાના પૈસા આપો. કીધું મારે નાખવાની ત્યાં કે 5 દાડા પહેલા 5 દાડા પછી કીધું ડાંગરે નહીં રહે જમીન નહીં રહે. કીધું શું કરું કયો? અને તમારો ભાઈ તો બગબગો થઈને આખા ગામમાં ફરતો પડે, હરતી કરતો પડે, ઝાપાના બાકડા તોડે. એટલે મેં એને કેટલી દાડનું કીધું લે તું કામ કરાય અહીંયા ઝાપમ તને નહીં કોઈ ખાવા આપો પણ નથી સમજતો કયો હું કરું? આપણી ડાંગર જોવો તમે, તમારી ડાંગરની વાત થાય ભડો. હા મહેનત નહીં કરતા તમે કયો? તો પછી હું પણ મહેનત એકલો કરું ને એ કઈ કરાવતો નહીં બોલો. હાર હાલો આવજો તમે. હા હો એ અને હું શું કહું? હા હાર રવા દો ને, એક વાત કેવી હતી પણ કઈ નથી કેવું. ના ના કયો ને ઘણા લાલ. ના ના બુડે ખોટા પછી તમને એવું થાય કે છે અમારા ભાઈ ઝઘડા કરાવવા. ના ના એવું ના થાય કયો કયો? સાચું સાચું કયો? મારી માની શોખ વાત સાચી જ કરી. સાચી જ કરવાની હોય ને તાર. હા બોલો તાર તમારો ભાઈ રહ્યો ને, હા અવળી લતો સડ્યો. એટલા આવડેલા તેટલા. હા બોલો તાને. હા બોલો. જો તમારો ભાઈ રહ્યો ને, હા એ ચાપામાં બેન પટલાઈ તો કરો જ છે, હા પણ એ અવળી લતા શું સડ્યો ખબર તમને? શું? એ દારૂના વ્યસને સડ્યો, દારૂના વ્યસને. એટલા તાણે કેવું નહીં મદદ નહીં કરાવતું હોય? તાણે બધું ગામમાં ચમ બે ઘરે ચમ નહીં આવતું પણ આ એટલે નહીં આવતું એ દારૂ પી પી. પણ ઘરે આવો તમે મોઢું મોટો હોય તો અલે ભલે તમે પીવો લે પાંચ લે. ના તમે નહીં પીતા વાત કરી તો મોઢું ઊંઘું ને તમે મને આનો વઢા ભળે બોલો. તાણે અને બીજી એક વાત કરું, એટલે કેટલીક વાતું લે આને કેટલી વાતું છે. તમે કયો તો કરું. હા કયો? બીજી એક અવળી લત છે પાછી. શું? લફરું લફરું. એટલે આના અમે પૈણાયો લગન કરે તો હજુ લફરા કરે પડે. હું કેવું લફરું છે ભાઈનું. આને તો એવું થાય નાખી દઉં ચપ્પુ આમ નાખીને મારી નાખું એવું થાય શું કરું કયો ભૂલ્યો? બીજી એક વાત છે ભાઈ હજુ. એટલે કેટલીક વાતું લે ભૂલ્યો. સાંભળો તને. હા એ જુગાર રમા જુગાર. હા હા એટલે પૈસા ચાહે લાવતો હશે તો શી ખબર આપણ પૈસા ચાહે આવતા હશે આને પાસે આવું બધું કરવા. પૈસાની વાત કરી એટલે એક વાત બીજી કરું તને સાંભળો. શું? એનો પરાક્રમ સાંભળો. બોલો. મીન તમે છેડો હો ને હા 50,000 રૂપિયા એ ભય લઈને વ્યાજુ કાલે. હા બોલે કંટાળો લેવા દીધો એટલે બોલો આવો તો એવું થાય મારી નાખું ભાગમાં કાઢી નાખો. આઠ જ નાખો એને કહી દેવું મારે કે તું તારી રીતે ખેતી કર ને હું મારી રીતે. એક તો હું એટલા હાથેલો શેઠ મને પૈસા નહીં આપતો કયો ને બિચારો. તમે આના આ લુગડા રહ્યા અને પતરા વાળું ઘર રહ્યું એનું ઘર જોયું? હોવા મારે જેનો હવેલી કરીને બેસી ગયો તો પછી તને એમ થાય છે અને ગાડી લઈને ફરાવો મારતી કે આવું પડશે એને બોલીને કાને મને મરે ના ખાવ. એવું લાગે તો મને રાખો ભાગમાં. આપડી આ ડાંગર જોવો ડાંગર. આપણે બે મહેનત કરીએ ને તો પછી તો ડાંગે હારે થશે. કાઢી મુલાય ને કાઢે જ નાખવું આજ જઈને વાત કરો. હા હો એ હા મન નામ ના દેતા પહા. ના દઉં તમે કીધું એટલું સારું. હાર જાઓ. હો એ સારું આવજો. એ હા. મારું કામ થઈ ગયું. કનાલાલ નો વાત કરું જમીન નું. એ છોકરા તારા બાપો છે? હા મારા બાપાનો બાપો દાદાનો બાપો બાપાનો બાપો એ ઘરે છે. એટલે આ કનાલાલ ની વાત કરું. છોકરા તું શું કઈ ઈ તો ને ક્યાં છે કનાલાલ? ઘરે છે. ઘરે હ હા કાંતો વાડી છે. વાડીએ શું કરવા ગયા? આ ડાંગેર આંટો મારવા. હા હારું હાલું ભેગો તો તાર બાપા. સારું હારું હાલ તો નોટ છે અઘરી મારા જ્યાંનું. 7 પેઢીના નામ ગણાયા મારા જ્યાંના. એ બાપાનો બાપો. અમારે એક જ બાપાનું ના પૂછવાનું હતું ને 3 બાપા ગણાઈ દીધા. હા કનાલાલ જોડે જવા દે. દાખલ બહુ ખારા નહીં મેળાવે. છોકરો એને શી ખબર ક્યાં આવી ગયો. એટલે શું ઠેકડા મારો હો બાપા? ક્યાં ભટકતો ફરસ? આ ડાંગેર આંટો મારવા ત્યાં જોતો ઓલી ડાંગર ઓવે તો વાંધો નહીં. કોણ તો ડાંગર હારી છે. તને ઘોડીએ ચડાવી દઉં તું જો. એવું? અને ગામમાં કોઈ વરઘોડું ના કર્યું એવું કરું. એવું નહીં. જાણે શું તે મને ચમ એવું લાગે મારા લગન પડ્યા રહેશે ને વરસ બધું બગાડીને જતો રહેશે. તું અંબાલાલ શું તું અંબાલાલ? એટલે બધા કે છે એવું બીજા તો ભલે કે એવું તો વાંધો નહીં. જા ઘરે જા. અંબાલાલ થઈ ગયો હોય એમ. લે ઓ કનાલાલ ઓ મુઓ છે. આ હું છું. અલ્યા વાવ પટો. કેમ અત્યારે કામ શું પડ્યું? અરે એક કામ હતું પેલું જમીનનું. હા પણ હું ક્યાં, મારે તો ઘણી જમીન રાખી મેં.
અલ્યા મારે થોડીક જમીન રાખવી છે. આટલી જમીન કઈ મેળ નહીં આવતો મારે ભૂલ્યો યાર. કરણલાલની જમીન રહી ને હા. ઈનો પગ કઢાવો જમીનમાં એમાં. એવું એમ હા એટલે એ તો હમણાં જ ભેગો થયો ચાબી ભરી છે ભરપૂર એવું તાણા રમણકડું આમ જેમ તર 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 કરીને એવી ચાબી ભરી છે ને હા ઘરે જઈને આજ તો નક્કી છે બે ભાઈ બાજવાના. એવું હા એ જમીન આપણે રાખવી છે. તમારે રાખ્યું એમ હા તેમાં તો ને તમને હલાવરાવું ગાંડા શું એમાં તું વાંધો નહીં. પકડાશ તો બોલો કરો બીજું. કંગ. એ તો મળી જશે તમ તાર તમારે તો એવું ને પાકું. જાતાણ જમીન તારી આ ખતરી આવી જઈ માઇન વાંધો નહીં હો? સારું હાલો. જલસા કર મારા ભાઈને ઉપાડી છે તો શું કરવું એને રન કરે દે ને રન. એ હમો નાનો હમો કેમ નથી રહેતો ને કે વળગાડું હું હમો હાય આવું હોય તો નકર ઘરે ઉપર જા. મારા તો છોકરા છે ખબર માથાના મળે શું કરવું. અરે, હમો બે ને અરે તું ઉપર ઘરે ઉપર જા ઉપર આવતો ને મારી હંગાત હાલ. આ છોકરા એને મારો ભાઈ તો શું કરવું મારે તો શું કરવું. ધોતિયા પહેરવાના પૈસા નહીં તું હવે કરવાની વાત કરે. પણ મારા ભાઈબંધ તો બધા મને મેળા મારે છે. મેણા તો મારે હવ મારે. એટલે એવું ના હોય બાપા મન પરણાઈ દો હડે ઘોડે ચડાવો. એટલે શું આ છોકરાને બે લપ કરો હો. એ કેમ મને પૈણાય. પરણાઈ દો ને હવે બચારાની ઉંમર થઈ. હા, અરે ધોતિયા પહેરવાના પૈસા નહીં અહીંયા ચા પૈણાવું ને. હટકર તમ તો પરણાવ છે તો પરણાઈ જ દો હડ મારે ઘોડે ચડવાનું છે. અને આ સીને લપ કરો હો તમે આ કણ. એ છોકરો કે હવે પાણી કરવી ડાંગરમાં એમ. તે કરી નાખો પાણી એમાં શું ઉભા ઉભા પાણી ને મારા ખોબે કરીને કરવું. તમારું લીધું બાપા તો પણ અંદર મય ડૂબીને મરી જાવ ને સાધન લાવવાના વ્યાજ ને છેતર શું કરવા કરો છો. એ કાતો કાચ કરાવડાવશો છોકરા ને બાપ વચ્ચે ઝઘડા. કરો કરો ઝઘડા કરીને ડૂબી ના, મરી જાવ. ના. આપણે હાલ ઉપડો આમની વાતમાં આપણે નહીં આવવાનું. ચમ ના આપણે એમના છોકરા જેવું નહીં થવું. કાકા ચા ઉદાસ થઈને બેઠા છો તાણા શું કરું હું? કેમ આ તારો દાદો નહીં રહ્યો આટલી ખેતરમાં મહેનત કરું તોય કે પટલાય કરે ગામમાં ફરતો ફરે ધોળા લુગડા પહેરીને માથા પાંકડીને કોટે ચડાઈને ફરતો ફરે છે. એવું એના ઉદાસમાં બેઠો છું. જાગે છા પાણી દૂધ બૂધ લેતા સાબા બનાવી ઈ તો મોરસ કરીને. ખોટી મોરસ લેતા હું આ ઈ બધું લેતા એ હા. દાદા નામમાં લાવજે બધું માર નામમાં ના લાવતો. શું કરવું મારે હવે? જો આ જો બેઠું છે ને હવે આ તો ઓય, તું ઓલા છોકરાને નરમ. છોકરાને તો કહું જ તે ને તારે તો મહેનત કરું કરાવું નથી પણ નાખ્યું. એના- તારી લ્યા, ઊભો થા. લ્યા, આના એક તો ખા ખા. આવો લેવા દીધો. ઈલા કઈ તારે હમો જપતો ઉપર તું ઘરે જા ઉપર ઉપર. લ્યા, શું લેવા છોકરાને દે દે કરા. તમે બે થઈને મને તો પકવી નાખો આખો પકવી નાખો શું કરી લેવું તે મારે છોકરા પર શું દાંત કાઢેસ તું? તારી દાદા અહીંયા નીકળી જશે શાંતિ રાખજે તાર. લ્યા, આને હમણાં ઉગાડ વળગાડ દે હમણાં. અને આ તો દારૂ આ જુગાર ને બધા ધંધા ચેક કર્યા શીખવાને શીખવાડ્યા તને હા ક્યાંથી ખબર પડી દારૂ જુગાર ને? લે કોને કીધું તને? એ જેને કીધું એ તું પૈસા ક્યાંથી લાવશે એક કે ને મને અરે હું ગમે ત્યાંથી લાવતો તારો શું એ બધું? ગમે એ વાળા ઓલા શેઠ પાસે હું પૈસા લેવા જોઈએ એટલે મને નતા આપતા બચારે કેમ 5 દાડાનો વાયદો બતાવતા હતા તું હતા રમી રમીને જુગાર રમી જાસ ને પૈસા લાવીને દારૂ પી જાસ ને શું કરું મારે કે હાલ તે ના આપ્યા તમને? કશું ઓય ફતે તું તાર જમીન છેડજે હું મારી જમીન છેડી નીકળ. હા તને બધા ગામના છડાવા કરાવો છે ને તું જા. એ ગામના સડાવા નથી કેતો તું મૂર્ખાઈ એવા ધંધા કરે છે એટલે કહું છું એ જેને કીધું એને પણ ધંધા શું કરવા આવે તે સડ્યો રવા રંગે શું કરવા સડ્યો. એટલે આ ધંધાને તને કીધું કોને ઈ કેમ મને? અલ્યા મને ઓલા ઘણા લાલા કીધું બેચારા અમને કે આવા ધંધા કરો તમારે ભાઈ કેમ કહેતો હોય તો વાત એની વાત એની તો- લ્યા, ચામ બાજો છો. પડદો થઈ રહ્યું છે. ચામ બાજો. લ્યા, ભાઈના શું છે? લ્યા, અલ્યા પણ તારી દાંત ઉતરી જશે આને કે આ એક વસ્તુ છે. આ તો થોડાક તમે મોટા પડો છો એટલે લકાતા બાજો દાંત બાજો પડ્યા હોય એટલે. બહુ હારા લાગુ બાજો તમને તઈને બાજો બાજો નાનું થઈને હાથ ચમ ઉઠાયો હા આય બાજો અલ્યા પડી ને ખબર પડવી આના સમજાય નકા હમણાં દાંત પડ્યા હશે હેઠા બધાય. સમજાઈ દો સમજાય ને. હવે બાજ્યો નહીં. મારા ગામમાં પટલાઈ કરે ને એટલે મને એવું લાગ્યું કે આ એવડા ધંધા સડ્યો હોય એટલે એ અવળા નથી. હા તમે વાત સમજ્યા ને? હા સમજો હું આખી વાત એ ઘનાલાલ બહુ ખુશીમાં આયા છે. હા એ તો મને લાગે મારી 5 વીઘા મનામાં જતી રહી છે એટલે હા. હું હવે થોડોક સુધરી ગયો છું. હું એ જ તમે- કહું છું અમને. સારું તમે ગળે મળો હાથ મિલાવો. હવે
થઈ ગયું કમ્પ્લીટ. કમ્પ્લેટ. તો આ વાતની તમારે શેક લગીને શાંતિ. હાલો.